પંચમહાલ ડેરી દ્વારા 8 કિલોમીટર લાંબી મેરેથોન દોડનું પંચામૃત મેરેથોન 2025નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 18 થી 58 વર્ષ સુધીની વયના 1000થી વધુ મહિલા અને પુરુષ સ્પર્ધકોએ ભાગ લીધો હતો। આ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકે આવેલા 12 વિજેતાઓને શિલ્ડ મેડલ, પ્રમાણપત્ર અને પ્રોત્સાહિત ઇનામો એનાયત કરાયા હતા। પંચમહાલ ડેરી દ્વારા સતત ત્રીજા વર્ષે જાહેર જનતાના સ્વાસ્થ્યમાં તંદુરસ્તી અને આરોગ્ય જળવાઈ રહે તેવા હેતુસર 5 થી 8 કિલોમીટર લાંબી મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 18 થી 58 વર્ષ સુધીની વયના ડોક્ટર, શિક્ષક, વેપારી અને સ્થાનિક આગેવાનો તેમજ ડેરીના કર્મચારીઓ સહિત 1000થી વધુ દોડવીરોએ ઉત્સાહભેર જોડાઈને ભાગ લીધો હતો। આ મેરેથોન દોડમાં 18 થી 40 અને 41 થી 58 વર્ષના મહિલા અને પુરુષ સ્પર્ધકો માટે 4 અલગ અલગ કેટેગરીમાં વિભાજન કરવામાં આવ્યું હતું। આજરોજ પંચમહાલ ડેરી ખાતે 2025ની સાલનું મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું। મેરેથોન દોડની અંદર 8 કિલોમીટર, 4 કિલોમીટર એવી રીતની રેન્જ રાખવામાં આવેલી। એની અંદર જે વિજેતા થયા એ વિજેતાઓને પંચામૃત પ્રોડક્ટથી એમનું સન્માન કરવામાં આવ્યું। આજરોજ પંચામૃત ડેરી તરફથી લગભગ 6 જેટલી નવી પ્રોડક્ટોનું અમે પંચામૃત બ્રાન્ડમાં જે માર્કેટમાં બજારમાં મૂક્યું છે, જે પંચમહાલ, દાહોદ અને મહીસાગરના લોકોને ખૂબ જ સરળતા પડે અને સસ્તું પડે એના માટે અમે પંચામૃત બ્રાન્ડમાં આ નવી 6 પ્રોડક્ટો આજથી લોન્ચ કરી। આજ રોજ પંચામૃત ડેરીમાં મેરેથોન રાખવામાં આવેલ હતી। ડેરીથી સ્ટાર્ટ આપીને બસ સ્ટેન્ડ સુધી 8 કિલોમીટર પૂરું કરીને રિટર્ન થયા હતા। મારો ફર્સ્ટ નંબર આવ્યો છે આ ડેરીમાં મેરેથોનમાં। 3 વર્ષથી મેં મેરેથોનમાં ભાગ લઉં છું। આગળ બી મેં ઘણી મેરેથોન કરી છે। આ મેરેથોનમાં સારું એવું પ્રદર્શન આપી રહ્યા છે। મેં 8 કિલોમીટર 27 મિનિટમાં 8 કિલોમીટર રનિંગમાં ફર્સ્ટ વિનર થયો છું। રોજ કેવી પ્રેક્ટિસ કરો? રોજ હું એક્સરસાઇઝ અને લોંગ રનિંગ કરું છું। 5 કિલોમીટર, 10 કિલોમીટર, 21 કિલોમીટરની લોંગ રનિંગ કરું છું।